એવા તમામ મારા વડીલ મુરબ્બીઓ તેમજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એવા એમના સાથી ગલકારીભાઈ જેવા સ્ટેજ માથે બિરાજમાન મારી બહેનો તેમજ આ સામે બેઠેલા જે અભિમાન્યુ સમાન હોય એવા મારા વરિષ્ઠ ભૂલકાઓ તેમજ આ તમામ દીકરીઓને તેમજ સ્ટેજ માથે બેઠેલાઓને બધાને પહેલા તો મારા કોટી કોટી વંદન છે। મિત્રો, આ કોઈ ઠાકોર સેનાએ જે આ કાર્યક્રમ આપ્યો છે એ કોઈ નાની સૂની વાત નથી। મિત્રો, આ કાર્યક્રમ માટે ઓછામાં ઓછા 2-3 મહિના લાગ્યા હોય ત્યારે હું આ આયોજકોનું પણ કોટી કોટી વંદન કરું છું। આપણે 2 મિનિટ ડિસ્ટર્બ ન કરો, 2 મિનિટ ભૂલાઈ જશે। આપણા કોળી સમાજમાં થોડીક તકલીફ રહેશે। મિત્રો, આપણે ઘણું ફૂટે છે, ઘણા કહીએ છે કે સંગઠન મજબૂત છે, પણ સંગઠનની અંદર ક્યાંય કોઈ જગ્યાએ તમે જોયું છે, ચાહે ગવર્મેન્ટ કોઈ પણ જગ્યા હોય, જિલ્લા સહકારી બેંક હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, ચાહે રેલવેનો કોઈ પણ ભાગ હોય, તો એસટી નિગમનો ભાગ હોય, તેમાં કોઈ સમાજનો એક પણ આગેવાન કે આપણો ભણે ગણે છે। હું નોકરિયાતની વાત નથી કરતો, હું જિલ્લા સંઘની વાત કરું છું, હું ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરું છું કે આપ જે ભણી ગણીને હોશિયાર થયા હોય, તમને નોકરી ન મળી હોય ને ગોળની અંદર જો તમે રહેવામાં આવતા હોય કે આ એક પણ ગુજરાતની અંદર હોય મારો કોળી સમાજનો દીકરો તો હાથ ઊંચો કરે। એક પણ કોળી સમાજનો દીકરો નહીં હોય। મિત્રો, આપણામાં ઘણું ખૂટે છે। આગેવાનો એમનું કામ કરી, હાથ જોડા કરી એમનું પરિપૂર્ણ કરે છે। જે ખરેખર વિદ્યાર્થીઓને જરૂર છે, જે ખરેખર એને ઓળખની જરૂર છે, એ વિદ્યાર્થીઓને ઘણું ઘટે છે। ખાલી શરતી દીધે કાંઈ થતું નથી, પણ એમની સાથે સાથે એમના વાલીઓએ પણ, આગેવાનોએ પણ ઘણું શીખવાનું જરૂરી છે। આજ ભણી ગણી અને હોશિયાર થાય અને પછી બકારાની લારી લઈને ફરતા હોય, ખૂબ જ દુઃખની વાત છે। આપણું ગુજરાતની અંદર સંગઠન મજબૂત થયું છે, વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ છે, ટકાવારી પણ સારી આવ્યા છે, એટલે ઘણા આગળ જતા રહ્યા છે અને જશે। પણ જે વસ્તુ એમને ઘટે છે એ જેવું જરૂર ભાઈ અહીંયા વિનંતી આભાર માનું છું। આપણે બેનો ગઈ દીધી, આભાર।